जो આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજે ગ્રોસ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ જો તમારે યુનિટ 4 માં આ જે ગ્રોસ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ છે 15 માર્ક્સ ઓલમોસ્ટ દર વખતે કન્ફર્મ હોય છે એટલે ધ્યાન આપજો 15 માર્ક્સ ઓલમોસ્ટ કન્ફર્મ છે જો એનું ફોર્મેટ સમજાવી દઉં છું ગ્રોસ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ આપણને કેવી રીતે મળે છે આમાં સ્ટાર્ટિંગ કરવાની છે તમારે સેલ્સથી સેલ્સ એમાં એડ કરવાનું છે રોયલ્ટીઝ એન્ડ અધર ઇન્કમ આપણને રોયલ્ટીઝ મળી હોય કાં તો બીજું કોઈ પણ ઇન્કમ મળી હોય તો પ્લસ કરવાનું ઇન શોર્ટ સેલ્સમાં ઇન્કમ પ્લસ સેલ્સ એમાં પ્લસ કરવાનું છે રોયલ્ટીઝ એન્ડ અધર ઇન્કમ એમાંથી કઈ વસ્તુ માઇનસ કરવાની છે મટીરિયલ એન્ડ સર્વિસ યુઝ આમાંથી જે આપણે મટીરિયલ કાં તો સર્વિસ યુઝ કરીએ છીએ ઇન્ક્લુડિંગ એક્સાઇઝ ડ્યુટી પણ તમારે આના પાર્ટ તરીકે જ ગણવાનું છે એ સેલ્સ અને જે રોયલ્ટીઝ અને અધર ઇન્કમ છે એમાંથી માઇનસ કરવાનું છે એટલે આ તમને મળશે વેલ્યુ એડેડ બાય ટ્રેડિંગ ઓબ્લિક મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ ફરી એકવાર કહું છું આટલે સુધીમાં સેલ્સ એમાં પ્લસ કરવાનું થયું તમારે રોયલ્ટીઝ અને અધર ઇન્કમ લેસ કરવાનું થયું મટીરિયલ એન્ડ સર્વિસ યુઝ ઇન્ક્લુડિંગ એક્સાઇઝ ડ્યુટી એટલે તમને શું મળશે વેલ્યુ એડેડ બાય ટ્રેડિંગ ઓબ્લિક મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ એમાં એડ કરવાનું છે ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ અગર આપેલું હોય તો એડ ઓર માઇનસ એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ્સ અગર આપ્યું હોય તો તમને તમારો જવાબ મળી ગયો ગ્રોસ વેલ્યુ એડેડ આ તમારો આન્સર આવી ગયો છે ફરી એકવાર કહું છું ગ્રોસ વેલ્યુ એડેડ કેવી રીતે મળશે સ્ટાર્ટિંગ કરવાની છે સેલ્સમાં કઈ વસ્તુ એડ કરશો રોયલ્ટીઝ અને અધર ઇન્કમ એમાંથી લેસ કરવાનું છે મટીરિયલ એન્ડ સર્વિસ યુઝ ઇન્ક્લુડિંગ એક્સાઇઝ ડ્યુટી પણ આપ્યું હોય તો તમારે આનંદ ભાગ તરીકે ગણવાનું છે એટલે આપણને મળશે વેલ્યુ એડેડ બાય ટ્રેડિંગ ઓબ્લિક મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ એમાં એડ કરવાનું છે ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ એડ ઓર લેસ એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ્સ એટલે આપણને મળશે ગ્રોસ વેલ્યુ એડેડ હવે જે ગ્રોસ વેલ્યુ એડેડ આવ્યું એનું બાયફર્ગેશન છે ગ્રોસ વેલ્યુ એડેડનું બાયફર્ગેશન જેમ કે સમજો આપણો આન્સર આવે છે 10,000 કે આપણે વેલ્યુ કેટલાની એડિટ કરી છે 10,000 તો 10,000 માં દરેકનો હિસ્સો કેટલો છે બતાવવાનો 10,000 માં ટુ બી એપ્લાઇડ એસ ટુ એમ્પ્લોઈઝ શું આપવાનું હોય છે એઝ સેલરી એન્ડ વેજીસ કે 10,000 માંથી સમજો આ 2,000 હોય જેટલી આપણે વેલ્યુ એડ કરી છે 10,000 એમાંથી 2,000 કોનો હિસ્સો બોલાય છે એમ્પ્લોઈઝ તો તમારું બતાવવાનું તો એનું જસ્ટ બાયફર્ગેશન છે to be applied as to employees as salary and wages માં આપણે બતાવું ગ્રોસ વેલ્યુ એડેડ માં to employees as salary and wages સેકન્ડ નંબરની વાત કરું છું સેકન્ડ નંબરમાં તમારે બતાવવાનું ટુ ગવર્નમેન્ટ કે તમારે અમાઉન્ટ કોને આપવાની ગવર્નમેન્ટ તો ગવર્નમેન્ટને શું આપવાનું છે ટેક્સીસ એન્ડ ડ્યુટીઝ થર્ડ નંબરમાં છે ટુ ફાઇનાન્સરને શું આપવાનું એઝ ઇન્ટરેસ્ટ ઓન બોરોઇંગ ફોર્થ નંબરમાં છે ટુ શેરહોલ્ડર્સ એઝ ડિવિડન્ડ શેરહોલ્ડરને આપવાનું છે ડિવિડન્ડ અને બાકીની જે અમાઉન્ટ વધશે ટુ રિટેન અર્નિંગ ઇન્ક્લુડિંગ ડેપ્રિસિએશન ફરી એકવાર કહું છું કે આ જે ગ્રોસ વેલ્યુ એડેડ છે એનું જસ્ટ બાયફર્ગેશન છે ટુ બી એપ્લાઇડમાં જોઈએ તો ટુ એમ્પ્લોઈઝ શું આપવાનું એઝ સેલરી એન્ડ વેજીસ સેકન્ડ નંબરની વાત કરું ટુ ગવર્નમેન્ટ એઝ ટેક્સીસ એન્ડ ડ્યુટીઝ ટુ ફાઇનાન્સર એઝ ઇન્ટરેસ્ટ ઓન બોરોઇંગ ટુ શેરહોલ્ડર્સ એઝ ડિવિડન્ડ ટુ રિટેન અર્નિંગ ઇન્ક્લુડિંગ ડેપ્રિસિએશન હવે નોટ સમજો પહેલું સમજાવું છું ડિફર ટેક્સ સાંભળો અગર તમને એક્ઝામ્પલમાં ડિફર ટેક્સ આપ્યો ને તો એ તમારે ગવર્નમેન્ટને જે અમાઉન્ટ આપવાનું છે એવું સમજવાનું તો ડિફર ટેક્સ તમારે ક્યાં બતાવવાનું એઝ અ પાર્ટ ઓફ ગવર્નમેન્ટ ડિફર ટેક્સ પાર્ટ ઓફ પે ટુ ગવર્નમેન્ટ દેટ મીન્સ ડિફર ટેક્સ આપણે તમારે અહીંયા બતાવવાનું છે ટુ ગવર્નમેન્ટ એઝ ટેક્સ એન્ડ ડ્યુટીઝ બાયફર્ગેશનમાં સેકન્ડ નંબરનું આ જોરદાર છે સમજો અગર તમને બેંક ઓવરડ્રાફ્ટ આપેલું હોય બેંક ઓવરડ્રાફ્ટ તમારું ટેમ્પરરી હશે તો એનું જે પણ ઇન્ટરેસ્ટ છે એ ઇન્ટરેસ્ટ તમારે અહીંયા બતાવવાનું મટીરિયલ એન્ડ સર્વિસ યુઝમાં આવું ક્યારે અગર બેંક ઓવરડ્રાફ્ટ હશે ને બેંક ઓવરડ્રાફ્ટ કેવું હશે ટેમ્પરરી હશે ત્યારે એનું ઇન્ટરેસ્ટ અહીંયા બતાવવાનું જો ઇફ બેંક ઓવરડ્રાફ્ટ ઇઝ ટેમ્પરરી ધેન ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ ઇઝ અ પાર્ટ ઓફ મટીરિયલ એન્ડ સર્વિસ યુઝ બરાબર ફરી એકવાર આખું ફોર્મેટ સમજાવી દઉં છું ધ્યાન આપજો ગ્રોસ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટમાં સ્ટાર્ટિંગ કરીએ છીએ આપણે સેલ્સ એમાં એડ કરવાનું છે ભાઈ રોયલ્ટીઝ અધર ઇન્કમ માં લેસ આ ઇમ્પોર્ટન્ટ છે મટીરિયલ એન્ડ સર્વિસ યુઝ ઇન્ક્લુડિંગ એક્સાઇઝ ડ્યુટી ધેટ gives gross value added by trading oblique manufacturing activities add investment income add or less extraordinary items that gives gross value added હવે just bifurcation છે to be applied as to employees as salary and wages second to government as taxes and duties to financer as interest on borrowing to shareholders as dividend and to return earning including depreciation નોટની વાત કરું તો ડિફર ટેક્સ આપે તો ડિફર ટેક્સ તમારે ગવર્નમેન્ટ બતાવવાનું છે એઝ અ પાર્ટ ઓફ ગવર્નમેન્ટ સેકન્ડ નંબરની વાત કરું અગર બેંક ઓવરડ્રાફ્ટ આપ્યું ને બેંક ઓવરડ્રાફ્ટ ટેમ્પરરી હશે તો એનું જે પણ ઇન્ટરેસ્ટ છે ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ તે તમારે ક્યાં બતાવવાનું થશે મટીરિયલ એન્ડ સર્વિસ યુઝનું
થર્ડ ટાઈમ આખું ફોર્મેટ બોલી જવું છું, ધ્યાન આપજો. ગ્રોસ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટમાં સ્ટાર્ટિંગ કરવાની છે સેલ્સ પ્લસ રોયલ્ટીઝ એન્ડ અધર ઇન્કમ લેસ મટીરિયલ એન્ડ સર્વિસ યુઝ ઇન્ક્લુડિંગ એક્સાઇઝ ડ્યુટી. અગર એક્સાઇઝ ડ્યુટી આપણે તમારે અહીંયા ગણવાની છે. દેટ ગિવ્સ વેલ્યુ એડેડ બાય ટ્રેડિંગ ઓબ્લિક મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ. એડ ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ એડ લેસ એક્સ્ટ્રાઓર્ડિનરી આઇટમ્સ દેટ ગિવ્સ ગ્રોસ વેલ્યુ એડેડ. આ તમારો આન્સર મળી ગયો. હવે જસ્ટ બાયફર્ગેશન ટુ બી એપ્લાઇડ એઝ to employees as wages and salary, to government as taxes and duties, to financier as interest on borrowing, to servers as dividend, and to return earning including depreciation. આ નોટ બિફોર ટેક્સ આપ્યું હોય તો તમારે ગવર્મેન્ટ તરીકે ગણવાનું છે. બેંક ઓવરડ્રાફ્ટ ટેમ્પરરી હશે તો ઇન્ટરેસ્ટ ક્યાં બતાવવાનું છે? મટીરિયલ એન્ડ સર્વિસ યુઝમાં. બરાબર છે? જો હમણાં હું તમને રિકન્સિલિએશન ઓફ ગ્રોસ વેલ્યુ એડ વિથ પ્રોફિટ બિફોર ટેક્સ સમજાવું છું. રિકન્સિલિએશન કરવાનું છે કે જે તમારો જીવીએનો આન્સર આવતો હોય અને પીબીટી સાથે ચેક કરવાનો છે. એટલે સ્ટાર્ટિંગ આપણે જોઈશું તો પીબીટી કરી પ્રોફિટ બિફોર ટેક્સ. આ પ્રોફિટ બિફોર ટેક્સમાં એવી વસ્તુ એડ કરવાની જ્યારે તમારે જીવીએ ગણવું ને ગ્રોસ વેલ્યુ એડેડ જીવીએ એ ગણતા ટાઈમ પર તમે ધ્યાનમાં ના લેતા હોય તે. ફરી એકવાર કહું છું, પ્રોફિટ બિફોર ટેક્સમાં એવી વસ્તુ આપણે પ્લસ કરીશું જ્યારે જીવીએ તમારે ગણવાનું હોય ગ્રોસ વેલ્યુ એડેડ એ ગણતી વખતે ધ્યાનમાં તમે ના લેતા હોય ત્યારે. જેમ કે સેલરી અને વેજીસ છે તમે ધ્યાનમાં ના લીધી હોય, ટેક્સીસ છે, ડ્યુટીઝ છે, ઇન્કમ ટેક્સ છે, ઇન્ટરેસ્ટ ઓન બોરોઈંગ છે, ડેપ્રિસિએશન છે. એટલે આમાંથી એવી કોઈ પણ વસ્તુ જે કદાચ તમે ધ્યાનમાં ના લીધી હોય તો એ બધી વસ્તુ તમારે એડ કરવાની થશે. આ બધી વસ્તુ એવી છે કદાચ જીવીએમાં તમે ધ્યાનમાં ના લીધી હોય તો પ્રોફિટ બિફોર ટેક્સમાં તમારે પ્લસ કરવાનું છે એક્સપેન્સ વિચ આર ડિડક્ટેડ વાઇલ કેલ્ક્યુલેટિંગ પીબીટી બટ નોટ ડિડક્ટેડ ઇન જીવીએ. એટલે એવા એક્સપેન્સ જે પીબીટીમાં તમે બાદ કર્યા છે પણ જેને જીએવીમાં તમે ગણ્યા નથી. જેમ કે સેલરી અને વેજીસ, ટેક્સીસ અને ડ્યુટીઝ, ઇન્ટરેસ્ટ ઓન બોરોઈંગ અને ડેપ્રિસિએશન. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. જો હમણાં હું તમને છે ને પહેલો એક્ઝામ્પલ છે ને એ સમજાવું છું વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટનો અને ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે એટલે ધ્યાન આપજો. એમાં એવું તમને કહે છે પ્રિપેર અ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ ફોર ધ યર ended 31st March 2016 and reconciliation of total value added with profit before taxation. એટલે આમાં બે વસ્તુ પૂછેલી છે. નંબર 1ની વાત કરું તો વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ પૂછેલું છે. નંબર 2ની વાત કરું તો રિકન્સિલિએશન પૂછેલું છે. નંબર 1માં એ લોકોએ પૂછેલું છે વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ બનાવવાનું છે 31st March 2016નું અને સેકન્ડ નંબરનું રિકન્સાઇલ કરવાનું છે. રિકન્સિલિએશન જે કરવાનું છે એ પ્રોફિટ બિફોર ટેક્સેશનનું કરવાનું છે. પ્રોફિટ બિફોર ટેક્સેશનનું કોની સાથે? વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ સાથે. ફ્રોમ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઓફ એબીસી લિમિટેડ ફોર ધ યર એન્ડેડ 31st March 2016. આ બધું જ તમને આપેલું છે ₹1000. ધ્યાન આપજો, બધું આપેલું છે ₹1000માં. હવે ઇન્કમમાં અગર આપણે જોવા જઈએ તો સેલ્સ, જો ફોર્મેટ પ્રમાણે જોશો સેલ્સ નંબર 1માં પહેલું સ્ટાર્ટિંગમાં જ આવી જાય છે આપણું. નેક્સ્ટ અધર ઇન્કમ, જે આપણે ફોર્મેટમાં બીજા નંબરનું જે લખીએ છીએ ને તે રોયલ્ટી અને અધર ઇન્કમ. બરાબર, તો સેલ્સ અને અધર ઇન્કમ છે તો પહેલાં બેમાં જ આવી ગયું આપણે ઇન્કમમાં. એક્સપેન્ડિચરમાં જોવા જઈએ તો ઓપરેટિંગ કોસ્ટ. ઓપરેટિંગ કોસ્ટ એટલે આપણે કહી શકીએ છીએ કે મટીરિયલ જે કોસ્ટ આપણે નથી કહેતા. બીજા શબ્દોમાં અગર હું તમને કહું તો ફોર્મેટમાં આપણે જે સેકન્ડ નંબરમાં લખીએ છીએ ને મટીરિયલ એન્ડ સર્વિસ કોસ્ટ જે આપણે લખીએ છીએ એને પણ આપણે ઓપરેટિંગ કોસ્ટ કહી શકીએ છીએ. તો ઓપરેટિંગ કોસ્ટ જે છે એ આપ્યું છે 21,250. પણ એને અગર કનેક્ટ કરીએ તો ઓપરેટિંગ કોસ્ટમાં જો એડજસ્ટમેન્ટ નંબર 2 ઓપરેટિંગ કોસ્ટ ઇન્ક્લુડ્સ 82,50,000. પણ આ બધું જ ઇન થાઉઝન્ડમાં જ જો ₹1000 એટલે આના 3 મીંડા હટાડી દઈએ આપણે તો 8250 થશે. ઓપરેટિંગ કોસ્ટ ઇન્ક્લુડ્સ 8250 એઝ વેજીસ, સેલરી અને અધર બેનિફિટ ટુ એમ્પ્લોઈઝ. જો ઓપરેટિંગ કોસ્ટ જે છે એમાં 8250 વેજીસ સેલરીના આપેલા છે, એકચ્યુઅલી હોવા જોઈએ નહીં, તો એમાંથી આપણે કરી નાખવાના છે -8250. કારણ કે વેજીસ સેલરી છે એ કોસ્ટ ઓફ મટીરિયલ એન્ડ સર્વિસ યુઝમાં આવે નહીં, એટલે આપણે એમાંથી શું કરી નાખવાના છે માઇનસ. એક્સાઇઝ ડ્યુટી છે એ મટીરિયલ અને સર્વિસનો ભાગ છે એટલે એને આપણે ગણવાનો. ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ માટે મેં તમને એવો કન્સેપ્ટ કીધો હતો કે મટીરિયલ એન્ડ સર્વિસ યુઝમાં તમારે ગણવાનું, પણ ક્યારે ગણવાનું? અગર બેંક ઓવરડ્રાફ્ટ ટેમ્પરરી હોય તો અગર આપણે આને કનેક્ટ કરીએ તો આ જો એડજસ્ટમેન્ટ નંબર 3 બેંક ઓવરડ્રાફ્ટ ઇઝ ટેમ્પરરી. જો બેંક ઓવરડ્રાફ્ટ ટેમ્પરરી છે તો ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ છે એ પણ તમારે એની અંદર ગણવાનું આવશે. ઇન્ટરેસ્ટ ઓન 9% ડિબેન્ચર આના આવે, ડેપ્રિસિએશન પણ નહીં આવે, પ્રોફિટ બિફોર ટેક્સેશન
પછી આપ્યું છે પ્રોવિઝન આફ્ટર ટેક્સ, પ્રોફિટ આફ્ટર ટેક્સ, પ્રપોઝ રિટર્ન અર્નિંગ. આમાંથી કશું હમણાં આવશે નહીં. એડજસ્ટમેન્ટ નંબર 1માં સેલ્સ રિપ્રેઝન્ટ નેટ સેલ્સ આફ્ટર એડજસ્ટિંગ ડિસ્કાઉન્ટ રિટર્ન સેલ્સ ટેક્સ. તો તમને કહે છે કે સેલ્સ કઈ રીતનું આપેલું છે, ડિસ્કાઉન્ટ રિટર્ન સેલ્સ ટેક્સ પછીનું છે. આ જસ્ટ ઇન્ફોર્મેશન છે, આનું કશું કરવાનું નથી. સેકન્ડ ને થર્ડ છે એ ઓલરેડી આપણું થઈ ગયું છે. બરાબર છે. હવે હું એક્ઝામ્પલ ગણાવું છું. સ્ટાર્ટ કરીએ છીએ આપણે એક્ઝામ્પલ. સૌથી પહેલાં આપણે કંપનીનું નામ લખવાનું હોય, પણ અહીંયા કોઈ કંપનીનું નામ આપ્યું નથી એટલે આપણે કંપનીનું નામ નથી લખતા. એક્ઝામ્પલ નંબર 1, ગ્રોસ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ. ગ્રોસ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ અગર આપણે બનાવીએ તો 2 કોલમ બનાવી દઈએ છીએ. પર્ટિક્યુલર અમાઉન્ટ ઇન બ્રેકેટમાં રૂપીસ ઇન 1000. સ્ટાર્ટ કરીએ છીએ ફોર્મેટ વાઇઝ. ફોર્મેટમાં સૌથી પહેલાં આવે છે સેલ્સ. તો સેલ્સ જે તમને રેડીમેડ આપી દેલું છે એ લખી દઈએ છે. સેલ્સ 24,400. આપણે ફોર્મેટ વાઇઝ જ જવાનું, ફોર્મેટથી બીજું કશું જ વિચારવાનું નથી. ફોર્મેટમાં સૌથી પહેલાં સ્ટાર્ટિંગ થાય છે સેલ્સ. એમાં એડ કરવાનું છે રોયલ્ટીઝ અને અધર ઇન્કમ. તો આરો સેકન્ડ નંબરનું ફોર્મેટ વાઇઝ અધર ઇન્કમ. અધર ઇન્કમ છે તમને આપી દેલું છે 508. આનું ટોટલ કરી નાખીએ 24,400 પ્લસ 508. આનું ટોટલ કરી નાખશું એટલે તમને મળશે 24,980. ફોર્મેટ વાઇઝ અગર આપણે જોઈએ તો સેલ્સ પ્લસ રોયલ્ટીઝ એન્ડ અધર ઇન્કમ માઇનસ એમાંથી કરવાનું છે મટીરિયલ એન્ડ સર્વિસ યુઝ. મટીરિયલ એન્ડ સર્વિસ યુઝ. જો મટીરિયલ એન્ડ સર્વિસ યુઝમાં અગર આપણે જોઈએ તો જો મટીરિયલ આ એક્સપેન્ડિચરમાં જે તમને આપેલું છે ને જે ઓલરેડી મેં ટીકમાં કરેલું છે, ઓપરેટિંગ કોસ્ટ છે, એક્સાઇઝ ડ્યુટી છે, ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ, આ નહોતું બરાબર. આ બધું ઓલરેડી આપણે ટીકમાં કરેલું જ છે. તો પહેલાં 3 ટોપિક આવશે. આ એક છે, આ એક છે ને આ એક છે બરાબર. તો એમાં અગર આપણે જોવા જઈએ ઓપરેટિંગ કોસ્ટ હતું 21,250, પણ એમાંથી 8250 તો શેના હતા, વેજીસ સેલરીના હતા. જેની અંદર ના આવે તો એ આપણે એમાંથી કરી નાખીએ માઇનસ. આ 3ની જ વાત કરું છું. ઓપરેટિંગ કોસ્ટ પહેલાં લખી દઈએ છીએ. ઓપરેટિંગ કોસ્ટ તમે જોવા જશો આ તમને આપેલું છે 21,250 બરાબર. પણ એમાં કયા એક્સપેન્ડિચર સમાયેલા હતા? 8250 વેજીસ સેલરીના અધર બેનિફિટ જેની અંદર ના આવવા જોઈએ તો એમાંથી કરીએ છીએ આપણે માઇનસ વેજીસ સેલરીઝ અધર બેનિફિટ. એ હતું કંઈ 8250. 21,250 માઇનસ 8250 એટલે આપણને મળશે 13,000. હવે આની અંદર આપણે બીજી એવી વસ્તુ લખીશું જે મટીરિયલ અને સર્વિસ યુઝમાં આવતી હશે તે. તો આપણને ખબર કે 3 વસ્તુ આવવાની હતી. એક ઓપરેટિંગ કોસ્ટ, સેકન્ડ નંબરમાં એક્સાઇઝ ડ્યુટી પણ આવશે. એક્સાઇઝ ડ્યુટી હંમેશા મટીરિયલ અને સર્વિસ યુઝના ભાગ તરીકે આવે. તો એક્સાઇઝ ડ્યુટી પણ લખી દઈએ છીએ આપણે. એક્સાઇઝ ડ્યુટી છે એની પેમ્પલેટમાં અમાઉન્ટ આપેલી છે 1110. નેક્સ્ટ ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ માટે પણ મેં તમને સમજાવેલું છે કે બેંક ઓવરડ્રાફ્ટ ટેમ્પરરી હોય તો ગણવાનું, અદરવાઇઝ નહીં ગણવાનું. તો બેંક ઓવરડ્રાફ્ટ માટે પણ ઇન્ફોર્મેશન આપી છે કે બેંક ઓવરડ્રાફ્ટ ટેમ્પરરી છે તો ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટના ભાગ તરીકે ગણવાનું. એટલે એ લખીશું આપણે 75. બીજું કંઈ હવે મટીરિયલ અને સર્વિસ યુઝમાં અગર આપણે પેમ્પલેટમાં જોઈએ છે તો બીજું કંઈ હવે છે નહીં. હવેથી તો બધું કેન્સલ જ છે. જો તો હવે આનું ટોટલ કરી નાખીએ. આનું ટોટલ કરી નાખશો એટલે તમને મળશે 14,185. 14,185. આનું ટોટલ આઉટર કોલમમાં લખ્યું, એમાંથી અમાઉન્ટ માઇનસ કરી એટલે આપણને મળ્યું છે 10723. એટલે આપણે લખીશું વેલ્યુ એડેડ
by trading oblique manufacturing activities. વેલ્યુ એડેડ બાય ટ્રેડિંગ ઓબ્લિક મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ છે 10,723. આમાં ફોર્મેટ વાઇઝ અગર આપણે જોવા જઈએ તો હવે એડ કરવાનું આવે છે ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ. પણ ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ માટે પણ એ લોકો કશું ઇન્ફોર્મેશન આપેલી નથી. આપણે પેમ્પલેટમાં જોઈ લીધેલું છે કે આટલે સુધીની જ ઇન્ફોર્મેશન છે, પછીની કોઈ ઇન્ફોર્મેશન છે નહીં, બધું જ કેન્સલ છે. બરાબર. એમાં પ્લસ ઓર માઇનસ એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ્સ. આમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ્સ માટે પણ કશું આપેલું નથી. તમને તમારો જવાબ મળી ગયો. હવે ગ્રોસ વેલ્યુ એડેડ અગર તમે જોવા જાવશો તો તમને મળી જશે એ જ 10,723. સાંભળજો, આપણને આન્સર તો મળી ગયો છે. હવે આ 10,723 છે ને એનું બાયફર્ગેશન ટુ બી એપ્લાઇડ એઝ. ટુ બી એપ્લાઇડ એસમાં અગર આપણે જોવા જઈએ તો યાદ રાખજો, ટુ બી એપ્લાઇડ એસમાં આ રીતનું હતું. ટુ એમ્પ્લોઈઝ એઝ સેલરી એન્ડ વેજીસ, ગવર્મેન્ટને ટેક્સીસ ડ્યુટીઝ, ફાઇનાન્સરને ઇન્ટરેસ્ટ ઓન બોરોઈંગ, શેર હોલ્ડરને ડિવિડન્ડ અને રિટર્ન અર્નિંગ છે. બરાબર. એમ્પ્લોઈઝ અને સેલરી એન્ડ વેજીસ, ગવર્મેન્ટને ટેક્સીસ ડ્યુટીઝ, ફાઇનાન્સરને ઇન્ટરેસ્ટ ઓન બોરોઈંગ, શેર હોલ્ડર્સને ડિવિડન્ડ ને રિટર્ન અર્નિંગ ઇન્ક્લુડિંગ ડેપ્રિસિએશન. તો એ જ અગર આપણે કન્સેપ્ટ એપ્લાય કરીએ તો મેં નંબરિંગ આપી દીધા છે ઓલરેડી. શેર હોલ્ડર પહેલું છે ને તમારે ફર્સ્ટ નંબરનું આપવાનું થશે એમ્પ્લોઈઝને સેલરી એન્ડ વેજીસ, તો એ જ આપી દીધું છે. એમ્પ્લોઈઝ સેલરી વેજીસ નંબર 1. ગવર્મેન્ટને ટેક્સીસ આપવાનો છે પ્રોવિઝન ફોર ટેક્સ નંબર 2. થર્ડ નંબર ફાઇનાન્સર્સને ઇન્ટરેસ્ટ ઓન બોરોઈંગ એ નંબર 3. ફોર્થ નંબરમાં શેર હોલ્ડરને ડિવિડન્ડ આપવાનું છે નંબર 4. અને લાસ્ટની વાત કરું રિટર્ન અર્નિંગ એ નંબર 5. સ્ટાર્ટ કરીએ છીએ આપણે. પહેલા નંબરમાં આપણે લખવાનું હતું to employees as salary and wages employees as wages and salaries છે. To employees as salaries and wages એ તમારે અમાઉન્ટ અહીં આપેલી છે 8250. સેકન્ડ નંબરમાં અગર તમે જોશો તો આવશે ગવર્મેન્ટ એસ ટેક્સીસ. ગવર્મેન્ટને ટેક્સીસ નંબર 2માં જોવા જશો પ્રોવિઝન ફોર ટેક્સ એ આપેલું 320. નેક્સ્ટની અગર આપણે વાત કરીએ તો થર્ડ નંબરમાં અગર આપણે જોવા જઈએ ટુ ફાઇનાન્સર્સ એસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. આપણા કેસમાં એ છે થર્ડ નંબર મારો ઇન્ટરેસ્ટ ઓન 9% ડિબેન્ચર 1,200. ફોર્થ નંબરમાં આવે ટુ શેર હોલ્ડર્સ. આ પહેલાંથી તમે લખી બી શકો છો, હોય તે લખવાનું, ના હોય તો ડેશ કરી નાખવાનું. ટુ શેર હોલ્ડર્સ એસ ડિવિડન્ડ. ટુ શેર હોલ્ડર્સ એસ ડિવિડન્ડ તમે જોશો નંબર 4 એ છે 48. લાસ્ટ ટુ રિટેન અર્નિંગ ઇન્ક્લુડિંગ ડેપ્રિસિએશન એ તમારે લખી દેવાનું. આ 10,723 છે. બધી નંબર 1, 2, 3, 4 આ 4 વસ્તુ માઇનસ કરી નાખશો એટલે જે જવાબ આવશે તે. કેલ્સીનો ઉપયોગ કરું છું. 10,723માંથી આ 4 વસ્તુ માઇનસ કરી એટલે આવે છે 905. ડન. આપણું જે ક્રોસ વેલ્યુ એડેડ જે છે નંબર 1માં આપણને જે પૂછેલું છે એ ઓવર થઈ ગયું છે. પ્રિપેર અ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ એ થઈ ગયું. સેકન્ડ નંબરનું છે ને રિકન્સિલેશન એ સમજાવું છું. રિકન્સિલેશન એકદમ ઇઝી વેમાં કહું છું, સાંભળજો અને સમજજો. રિકન્સિલેશન છે ને એ તમારે સ્ટાર્ટ કરવાનું છે પ્રોફિટ બિફોર ટેક્સેશનથી. પ્રોફિટ બિફોર ટેક્સેશનમાં તમારે એવી વસ્તુ એડ કરવાની જેને તમે ગ્રોસ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ બનાવતો હોય એ ટાઈમ પર ધ્યાનમાં ના લીધી હોય તે. ફરી એકવાર કહું છું, પ્રોફિટ બિફોર ટેક્સેશનમાં તમારે એવી વસ્તુ એડ કરવાની છે જે ગ્રોસ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ બનાવતું હોય કે ધ્યાનમાં ના લીધી હોય તે. જો હું અહીંથી જોઉં છું, આ
આ પ્રોફિટ બિફોર ટેક્સ છે 868. એમાં એવી વસ્તુ આપણે ધ્યાનમાં લઈશું જેની સામે મેં કેન્સલેશન કર્યું હશે તે, બરાબર, જેને ધ્યાનમાં ના લીધું હોય તે. તો પ્રોફિટ બિફોર ટેક્સ છે આપેલું છે તમને 868. હવે એમાં અગર આપણે જોવા જઈએ તો એમાં કઈ વસ્તુ તમારે પ્લસ કરવાની થશે? તો પહેલાં ડેપ્રિસિએશન જો આપણે ધ્યાનમાં નહોતું લીધું, કેન્સલનો મતલબ નહોતું ધ્યાનમાં લીધું, તો 868માં તમારે આ પ્લસ કરવાનું થશે. એ બતાવું છું. નેક્સ્ટ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર જો કેન્સલ છે, આ પણ તમે નહોતું લીધું એટલે આ અમાઉન્ટ પણ તમારે કરવાનું થશે પ્લસ. ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ જો કરેક્ટ છે દેટ મીન્સ ધ્યાનમાં લીધું છે, આ નહીં લેવાનું. એક્સાઇઝ ડ્યુટી પણ ધ્યાનમાં લીધું છે. ઓપરેટિંગ કોસ્ટ છે એની આખી અમાઉન્ટ ધ્યાનમાં નથી લીધી. જો 21,250માંથી 8250 નહોતો લીધું તો 8250 છે ને એ પણ તમારે કરવાનું થશે પ્લસ. હવે સેલ્સ અને અધર ઇન્કમ આ તો બંને લીધેલું છે એટલે આ વસ્તુ નહીં આવે. એટલે તમને એક સિમ્પલ વેમાં કહું તો આ 868માં નંબર 1, નંબર 2, નંબર 3 આ 3 જ વસ્તુ પ્લસ કરી નાખશો તમને તમારો જવાબ મળી જશે. 868માં 3 વસ્તુ તમારે પ્લસ કરવાનું થશે. સ્ટાર્ટ કરીએ છીએ આપણે. Reconciliation of GVA with profit before tax. Particulars amount bracketમાં in rupees. સ્ટાર્ટ કરીએ છીએ સૌથી પહેલાં પ્રોફિટ બિફોર ટેક્સ. જો ફરી એકવાર કહી દઉં છું કે અહીંયા જે પ્રોફિટ બિફોર ટેક્સ આપેલું છે ને તમને 868 એમાં 3 વસ્તુ પ્લસ છે, 1, 2 and 3 આ 3 વસ્તુ પ્લસ કરી નાખીશું. પ્રોફિટ બિફોર ટેક્સ તમને આપેલું છે 868. એમાં કઈ 3 વસ્તુ પ્લસ કરવાની છે? પહેલું ડેપ્રિસિએશન તમારે પ્લસ કરવાનું છે 405. સેકન્ડ નંબરમાં અગર આપણે જોવા જઈશું તો સેકન્ડ નંબરમાં પ્લસ કરવાનું છે ઇન્ટરેસ્ટ ઓન 9% ડિબેન્ચર 1200. ઇન્ટરેસ્ટ ઓન 9% ડિબેન્ચર 1200. અને લાસ્ટમાં તમારે એડ કરવાનું થશે હજુ 8250. પહેલાં શાના હતા? વેજીસ સેલરીના. એમ્પ્લોઈઝ સેલરીઝ એન્ડ વેજીસ આની અમાઉન્ટ આપેલી છે તમને 8250. હવે ધ્યાન આપજો. હવે પીબીટી જે છે એમાં ડેપ્રિસિએશન, ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર અને એમ્પ્લોઈઝ સેલરી એન્ડ વેજીસ આ ત્રણનું તમે પ્લસ કરશો ને તમારો જવાબ એક્ઝેક્ટલી એ જ આવવો જોઈએ જે ગ્રોસ વેલ્યુ એડેડના ટાઈમનો આવતો હતો તે. તો 868 પ્લસ 405 પ્લસ 1200 પ્લસ 8250 કરશો તો તમારો જવાબ આવશે 10723 જે તમારું જીવી હતું એ. જો આ પ્રૂવ થઈ ગયું કે જે આપણે જીવીએ ગણતા ગ્રોસ વેલ્યુ એડેડ જો 10,723 એ જ આન્સર તમારો અહીંયા પણ આવશે. જીવીએ 10,723. તો આ તમારું રિકન્સિલેશન થઈ ગયું પીબીટીનું જીવીએ સાથે. બરાબર છે.